સ્વરાજ એક્સપ્રેસમાં પેન્ટ્રી કાર દ્વારા કરવામાં આવી રહેલી ઉઘાડી લૂંટ અંગે અમરનાથ યાત્રિકોએ આજે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેન રોકાવીને ભારે હોબાળો મચાવી મૂક્યો હતો। યાત્રિકોએ પેન્ટ્રી કાર દ્વારા દરેક ચીજવસ્તુઓના વધુ ભાવ લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો। મળેલી માહિતી પ્રમાણે સ્વરાજ એક્સપ્રેસમાં અમરનાથ યાત્રિકો યાત્રા પૂરી કરીને સ્વરાજ એક્સપ્રેસમાં પરત ફરી રહ્યા હતા। એક્સપ્રેસમાં પેન્ટ્રી કાર દ્વારા યાત્રિકો પાસે પાણીની બોટલો, નાસ્તો સહિતના ભાવો બમણા લેવામાં આવતા યાત્રિકોએ વિરોધ કર્યો હતો, પરંતુ પેન્ટ્રી કાર દ્વારા પૂરતા નાણાં વસૂલ કરીને ચીજવસ્તુઓ આપી હતી। પેન્ટ્રી કાર દ્વારા કરવામાં આવી રહેલી ઉઘાડી લૂંટ સામે રોષે ભરેલા યાત્રિકોએ ટ્રેન વડોદરા આવતા જ હોબાળો મચાવી મૂક્યો હતો। ટ્રેન નિર્ધારિત સમયે ઊભા રહ્યા બાદ પુનઃ ઉપડતા યાત્રિકોએ ચેન પુલિંગ કરીને ટ્રેનને રોકી દીધી હતી। ટ્રેન નિર્ધારિત સમયે ઊભા રહ્યા બાદ પુનઃ ઉપડતા યાત્રિકોએ ચેન પુલિંગ કરીને ટ્રેનને રોકી દીધી હતી અને ટ્રેનને આગળ જતા અટકાવી દીધી હતી। વડોદરા, ભરૂચ, સુરત અને મુંબઈ સહિતના યાત્રિકોએ હોબાળો મચાવીને ટ્રેન રોકી રાખતા રેલવેના અધિકારીઓ, આરપીએફ અને ગુજરાત પોલીસના જવાનો દોડી આવ્યા હતા। યાત્રિકોએ રેલવેના અધિકારીઓને પણ ટ્રેનમાં પેન્ટ્રી કાર દ્વારા વસૂલાતા વધુ પૈસા અંગે રોષ ઠાલવ્યો હતો। પોલીસે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરવા છતાં યાત્રિકોએ દાદ આપી ન હતી। દરમિયાન રેલવે તંત્ર દ્વારા યાત્રિકોને પેન્ટ્રી કાર દ્વારા લેવાતા વધુ પૈસા અંગે તપાસ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપતા મામલો થાળે પડ્યો હતો। યાત્રિકોને સંતોષ થયા બાદ ટ્રેનને આગળ રવાના થવા દીધી હતી। कंप्लेंट अभी कोई इनका मैनेजर मिला नहीं है। अभी पेंट्री कार का मैनेजर था, तो किसी से कोई स्टेटमेंट लेने के जैसे भी नहीं है। पैसेंजर से हमने स्टेटमेंट लिया, पैसेंजर ने बताया कि ओवर चार्जिंग कर रहे हैं, कोई यूनिफॉर्म नहीं है, कोई मेनू नहीं है, कोई इनका स्टाफ अवेलेबल है नहीं। हर साल इसी तरह नहीं, आज मेरे को तो ये फर्स्ट टाइम ऐसा वो घटना ऐसा मालूम चला है मेरे को। नहीं, ऐसा कुछ नहीं है, मैंने कुछ देखा भी नहीं है, मेरे को कुछ मालूम भी नहीं है। अब इसका रिपोर्ट बना के भेजेंगे, फिर जो भी है वो। आ गाड़ी है स्वराज एक्सप्रेस, जेनो नंबर है 12472। आना पेंट्री मास्टर है जम्मू थी लઈને વડોદરા સુધીની ઉઘાડી લૂંટ ચલાવેલ છે। એવી વસ્તુના ભાવ લીધા છે કે જે વસ્તુના ભાવ એ લોકોના પેમ્પલેટની અંદર છે જ નહીં ઓલરેડી। હવે જો આ બહુ મહત્વની વસ્તુ છે, આ લોકોને જાગૃત કરવા માટે છે। આને બટર તરીકે લોકોને આપે છે, એકચ્યુઅલી આ ગાયની ચરબી આવે છે એવું અમારા માનવામાં આવી રહ્યું છે। હવે આને ટેસ્ટ કર્યા તો ખબર પડે કે આની અંદર શું શું નીકળી શકે છે, પણ આના બટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે ને લોકોને ખવડાવવામાં આ ઝેર છે, આ ઝેર આ લોકોને આપવામાં આવે છે। પહેલી વાત કે પુલાવનો છે 50 રૂપિયાનો રેટ, એના 60 રૂપિયા લેવામાં આવે છે। ચાની સાથે બિસ્કુટ ફ્રી આપવામાં આવે છે, જે બિસ્કુટ આપવામાં આવતા નથી। રેલવે નીર વેચવાનું હોય છે, એની જગ્યાએ આ લોકો બહારની કંપનીનું પાણી વેચે છે। રેલવેની નીરનો સ્ટોક ઓલરેડી એમની પાસે સ્ટોર પડેલો છે, એ તમે જોઈ શકો છો અંદર। અને કોઈ વસ્તુમાં ક્વોલિટી નથી, બધી વસ્તુની અંદર આ લોકોએ એટલા બધા ગફલા કર્યા છે। અને જ્યારે અમે અવાજ ઉઠાવ્યો અને જ્યારે અમે કમ્પ્લેન લખી તો પેન્ટ્રી માસ્ટરથી લઈને તમામ એનો સ્ટાફ આ ગાડીમાંથી ભાગી ગયેલ છે। તો અહીંના જે ઓફિસર છે ભાગ્યા છે તો એ લોકોની ઓફિસની અંદર હશે, તો એ લોકોની પાસે આ સ્ટાફની ચકાસણી કરાવી અને આ જે વ્યક્તિ છે એનું ઓન ધી સ્પોટ અહીંયા લાયસન્સ રદ કરવું એવી અમારી માંગણી છે।